Hello friends, so let's start with the question number 9. This is the last question of product development decision. Chalo, question number 9, very easy question. Navjeevan Tea Company working at 60% production capacity. ચલો નવજીવન કઈ કેપેસિટી વર્ક કરે તો 60% કેપેસિટી છે અને ક્યારે કેટલા બનાવે છે 18,000 kg ટી in his tea plant અને કેટલી ચા બનાવે છે તો 18,000 કિલો ચા બનાવે છે 60% કેપેસિટી. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આર ઇઝ અંડર ડાયરેક્ટ રો મટીરિયલ 1 kg ના 12 રૂપિયા, ડાયરેક્ટ વેજીસ 1 કિલો ના 15 અને વેરિયેબલ એક્સપેન્સ 1 કિલો ના 6 રૂપિયા અને સેલિંગ પ્રાઇસ 1 કિલો ની 70 રૂપિયા છે. ઓકે, આખા ક્વેશ્ચન માં જો ધ્યાન રાખવા જેવું હોય થોડુંક વિચિત્ર હોય યાદ છે, બાકી બધું ઈઝી છે. In this company up to 70% capacity, factory overhead has 125% of direct wages. બસ આ એક જ લાઈન છે. સમ કરશું ત્યારે હું તમને ખાસથી સમજાવીશ શું છે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ અને સેલ્સ એક્સપેન્સ છે 60,000. બરાબર. Then but company fails to make sales as per budget, so that company decide to introduce new tea at low selling price. ચલો નવું એક નવી ચા જે ઓછી પ્રાઇસ વાળી એ લોકો બહાર પાડી છે, નવી પ્રોડક્ટ છે જેની કોસ્ટ હશે જેની કોસ્ટ આપણે કેટલા કિલો બનાવીએ 7,500 કિલો, સેલિંગ પ્રાઇસ 40 રૂપિયા છે. એ લોકોને આપણે ડાયરેક્ટ મટીરિયલ વેજીસ અને વેરિયેબલ આપ્યું છે. It will increase 10% in factory overhead. ઓફિસમાં વધારો થાય છે 18,000 થી. For new product working capital increase by 1 lakh. ચલો વર્કિંગ કેપિટલ મૂડીની જરૂર પડશે જી. Director expected 20% rate of return on capital employed. You are requested to give your opinion whether new plant of production be implemented or not. Again, નરસિંહ મહેતા યુનિવર્સિટી 2016 માં પૂછાયેલો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. નોટ બિગ ડીલ, ઇઝી ક્વેશ્ચન છે. એક તો આપણે ઓલરેડી 60% વર્ક કરીએ છે, એક આપણે સસ્તી ચા બહાર પાડી છે, બરાબર છે. તો આ નવો પ્લાન્ટ એક્સેપ્ટ કરવો કે ન કરવો એ આપણે ડિસિઝન દેવાનું છે. મેં તમને કીધું આખું ઓવરઓલ ક્વેશ્ચન બહુ ઈઝી છે, ખાલી એક આ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે 70% કેપેસિટી ફેક્ટરી ઓવરહેડ કેટલા છે 125% ઓફ ડાયરેક્ટ વેજીસ. બરાબર છે. બસ બાકી બધું આમાં કઈ અઘરું છે નહીં. તો આમાં કોઈને ડાઉટ છે ક્વેશ્ચનમાં, કોઈને કઈ પૂછવું હોય તો મને કહો. ક્વેશ્ચન નંબર 9. તો સૌથી પહેલા આપણે 60% કેપેસિટી બધું શું ચાલે છે એનું સ્ટેટમેન્ટ બનાવી લઈએ. સ્ટેટમેન્ટ at 60% capacity. ત્યારે કેટલા આપણે બનાવીએ છીએ ચા 18,000 kg. તો સૌથી પહેલા આપણે 60% કેપેસિટી આપણને શું પ્રોફિટ થાય છે, શું આખું સ્ટ્રક્ચર છે એ આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ. પર્ટિક્યુલર્સ અહીંયા આપણે પર કેજી પ્રાઇસ લખશું એની અને અહીંયા ટોટલ. ચલો સૌથી પહેલું આપણે લખશું તો કે કઈ કઈ વેરિયેબલ કોસ્ટ થાય છે. બરાબર. તો પહેલી વેરિયેબલ કોસ્ટ છે ડાયરેક્ટ મટીરિયલ. તો ડાયરેક્ટ મટીરિયલ જો કેટલું છે 12 રૂપીસ પર કેજી. તો એવા 18,000 કિલો છે. તો 18,000 into 12 કરો મિત્રો તો કેટલા આવશે
2,16,000. વેરી ગુડ. ચલો 2,00,000. 2,16,000. ચલો વેરી ગુડ. પછી છે પ્લસ બીજું વેરિયેબલ એક્સપેન્સ છે ડાયરેક્ટ વેજીસ. તો ઈ કેટલા રૂપિયા છે? ઈ 15 રૂપિયા 1 કિલો ના છે. તો એના થશે બીજા 2,70,000 થશે. 2,70,000. ઓકે. ત્રીજો ખર્ચો છે વેરિયેબલ એક્સપેન્સ ઈ છે 1 કિલો ના 6 એટલે થઈ જશે 1,08,000. 1,08,000. બરાબર છે. ચલો વેરી ગુડ. નાવ આપણે આનો ટોટલ કરશું વેરિયેબલ કોસ્ટ નો. ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો આનો ટોટલ થશે 33. અચ્છા, બાજુમાં 2 4 5 5,94,000. 94,000. વેરી ગુડ. ચલો 5,94,000. થેન્ક યુ. હવે વેરિયેબલ કોસ્ટમાં થી આપણે શું લેસ કરશું? તો કે સેલ્સ. બરાબર છે. અહીંયા લખું છું સેલ્સ. તો સેલિંગ પ્રાઇસ એની છે 70 રૂપિયા. તમે કદાચ પહેલા સેલ્સ લખ્યું ને પછી વેરિયેબલ કોસ્ટ લખો તો બી ચાલે. તો અહીંયા 70 મલ્ટીપ્લાય કરો તો આવી જશે 12,60,000. રાઈટ? તો Yes. તમે પહેલા સેલ્સ લખીને પછી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરો તો બી ચાલે મિત્રો, એમાં કઈ ખોટું નહીં પડે. ચલો તો અહીંયા આપણે લખશું હવે કન્ટ્રીબ્યુશન. ઓકે, કન્ટ્રીબ્યુશન થઈ જશે 70 માંથી 6,66,000. એટલે અહીંયા તો 37 અને અહીંયા 6,66,000. ચલો તો આ મળી ગયો આપણને કન્ટ્રીબ્યુશન. હવે એમાંથી ફિક્સ કોસ્ટ લેસ કરશું તો આપણને મળશે મિત્રો પ્રોફિટ. તો અહીંયાથી લખું છું લેસ ફિક્સ્ડ કોસ્ટ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ધ્યાન દેજો મેં જે તમને કીધું હતું. ધ્યાનથી વાંચજો. ક્વેશ્ચનમાં શું લખ્યું છે? In this company up to 70% capacity, factory overhead are 125% of direct wages. બરાબર છે. હું તમને એક સિમ્પલ એક બાજુમાં એક વસ્તુ સમજાવું, તમે એના ઉપરથી મને કહો. માની લો કે આ મારા ક્લાસ છે. આ ક્લાસમાં 100% કેપેસિટી એ 50 છોકરા બેસી શકે, 50 સ્ટુડન્ટ બેસી શકીએ આ ક્લાસમાં. તો 100% કેપેસિટી 50 લોકોની છે આમાં. એટલે આ ક્લાસનું રેન્ટ છે 10,000 which is my fixed cost. હવે તમે મને સિમ્પલી એક વસ્તુ કહો, જો મારે બીજા 10 છોકરા ને અકોમોડેટ કરવા હોય તો હું 50 માં તો કરી શકીશ નહીં. તો એના માટે મારે એક બાજુમાં નાનો ક્લાસ એક એક્સ્ટ્રા લેવો પડશે બીજા 10 છોકરાઓ માટે. એના માટે મારે એક્સ્ટ્રા ફિક્સ્ડ કોસ્ટ ઇન્કર કરવી પડશે. બરાબર છે. ચલો આ વસ્તુ તો આપણને બધાને ક્લિયર કે સર એક્સ્ટ્રા ફિક્સ કોસ્ટ ઇન્કર કરવી પડે. પણ હવે હું આ 50 ના 40 બેસાડું કે 30 બેસાડું, what will be my minimum fixed cost? Okay sir, 10,000. મારી મિનિમમ ફિક્સ કોસ્ટ કેટલી રહેશે? 10,000. મતલબ તમે કેપેસિટી ગમે એ કેપેસિટી વર્ક કરો, તમે ગમે એ કેપેસિટી વર્ક કરો, તમારી ફિક્સ કોસ્ટ તો સેમ જ રહેશે. તો અહીંયા ક્વેશ્ચનમાં આપણે ભલે 60% ની કેપેસિટી વર્ક કરીએ છીએ ફ્રેન્ડ્સ, આપણે ભલે 60% ની કેપેસિટી વર્ક કરીએ છીએ, પણ ક્વેશ્ચનમાં એમ કીધું છે કે 70% કેપેસિટી સુધી તમારું જે શું લખ્યું છે ફિક્સ ફેક્ટરી ઓવરહેડ છે
એ સેમ છે 70% સુધી. તમે 70% થી આગળ વધો તો તમારી ફિક્સ કોસ્ટ વધે. જેમ મેં તમને કીધું કે હું 50 છોકરાથી આગળ વધારે બેસાડવા જાઉં તો મારે એક્સ્ટ્રા ફિક્સ કોસ્ટ ઇન્કર કરવી પડે. એમ અહીંયા 70% સુધી મારી ફિક્સ કોસ્ટ સેમ છે. જે મારા એક્ઝામ્પલમાં 50 છોકરા સુધી મારી ફિક્સ કોસ્ટ સેમ છે. હવે 70% સુધી સેમ. હવે હું ગમે કેપેસિટી વર્ક કરું મારી ફિક્સ કોસ્ટ તો કેટલી હશે તો કે જેટલી 70% હોવી જોઈએ. બરાબર છે. હું પે અહીંયા 10,000 જ કરું છું. ભલે હું પછી 50 છોકરા બેસાડું, 40 બેસાડું, 30 બેસાડું કે એક છોકરો બેસાડું, દેવાના તો 10,000 જ મારે ફિક્સ કોસ્ટ પેટે. તો અહીંયા તમને જે 60% કેપેસિટી બધું આપ્યું છે ડેટા અને વેજ અને આપણે ફેક્ટરી ઓવરહેડ 70% કેપેસિટી એ ગોતવા પડશે. શું કરવું પડશે? ફેક્ટરી ઓવરહેડ 70% કેપેસિટી એ ગોતવા પડશે. આ વસ્તુ ખાસ ધ્યાન દેજો. સર શું કામ 70% કેપેસિટી છે? કેમ કે મિનિમમ ફિક્સ કોસ્ટ એટલી જ છે જેટલી 70% કેપેસિટી હોય. અહીંયા 70% કેપેસિટી એ ફિક્સ કોસ્ટ ફેક્ટરી ઓવરહેડ કેટલા છે તો કે ડાયરેક્ટ વેજીસ ના 70%. હવે જો લોકો છોકરાઓ શું ભૂલ કરે ખબર છે? હું તમને કહું. એ લોકો અહીંયા ડાયરેક્ટ વેજીસ લખે, ડાયરેક્ટ આ 2,70,000 અને એ 2,70,000 ને 1,25,000 સોરી 2,70,000 ના 125% તમે ડાયરેક્ટ કરવા જાવ તો ખોટું પડે. કેમ? કેમ કે આજે 2,70,000 થી કઈ કેપેસિટી એ છે? 60% કેપેસિટી છે. તો મારે સૌથી પહેલા શું ફાઇન્ડ આઉટ કરવું પડે તો કે મારે ડાયરેક્ટ વેજીસ એટ 70% કેપેસિટી એ ફાઇન્ડ આઉટ કરવું પડે. સમજાય છે આ વસ્તુ જે હું તમને કહું છું? હું ભલે ગમે કેપેસિટી વર્ક કરું, મારે રેન્ટ કેમ 10,000 જ પે કરવાનું? એવી રીતના અહીંયા મારે ફિક્સ કોસ્ટ હું ગમે કેપેસિટી વર્ક કરું પણ મારે ફિક્સ કોસ્ટ તો જે 70% કેપેસિટી દેવાની થતી જ દેવાની. હવે 70 અહીંયા ફિક્સ કોસ્ટ તમને જે આપી ફેક્ટરી ઓવરહેડ એ 125% ઓફ વેજીસ છે તો વેજીસ પણ 70% ના જ હોવા જોઈએ. 60% વાળા લખશો તો ખોટો પડશે સમ તમારો. સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું ફ્રેન્ડ્સ? તો એના માટે તમારે સિમ્પલી કેલ્ક્યુલેશન પર્પઝ એવો હશે. જો હું અહીંયા લખું છું at 60% capacity wages are 2,70,000. Then at 70% capacity wages will be તો કેટલા હશે? તો કે 2,70,000 divide by 60 into 70 એટલે કેટલા? 3,15,000. હવે આ 3,15,000 વેજીસ છે પણ એ 70% છે અને 70% છે ને તો વાંધો નહીં. શું નામ છે? રુચિતા, મારે 100% નું કામ નથી. કેમ મારે 100% નું કામ નથી? કેમ કે એકચ્યુઅલમાં મારા જે અહીંયા ફેક્ટરી ઓવર છે ને 70% સુધી જ સેમ છે. 70% થી હું આગળ કામ કરીશ તો તમારી ફિક્સ કોસ્ટ વધી જશે. બરાબર છે? ઓકે ચલો. તો હવે અહીંયા હું લખું છું નીચે therefore factory overhead is equal to 125% of direct wages. પણ ડાયરેક્ટ વેજીસ વેરી ઇમ્પોર્ટન્ટ 3,15,000 લેવાના. તો અહીંયા 125% ઓફ, તો અહીંયા આપણે સિમ્પલી હું તમને કેલ્ક્યુલેશન કરીને ડાયરેક્ટ લખી દઉં અહીંયા. તો અહીંયા તમારે લેવાના 3,15,000 એને ઇન્ટુ 125%. ચલો આન્સર શું આવે છે આનો? 3,93,750. 3,93,750. 750. અચ્છા, આપણે એને પર યુનિટમાં કરવું હોય તો કન્વર્ટ કરી શકીએ.
3,93,750 ડિવાઈડ બાય 18 કરો મિત્રો, ડિવાઈડ બાય 18,000 કરો, 18,000 સોરી, ડિવાઈડ બાય 18,000 21.875. એટલે 21.87 આપણે લખીએ ફાઇનલ, બરાબર. ઈ માઇનસ કરશું તો અહીંયા આપણો પ્રોફિટ આવશે. અચ્છા, એક વસ્તુ જે લખવાની બાકી છે, that is administrative and sales expense. તો અહીંયાથી માઇનસ કરું છું જી, માઇનસ એડમિન એન્ડ સેલ્સ એક્સપેન્સ. એ કેટલા છે ફિક્સ કોસ્ટ તરીકે? તો કે 60,000. તો 60,000 ડિવાઈડ બાય 18,000 કરશો એટલે કેટલા આવશે? 3.33 આવશે આઈ થિંક. યસ 3.33. યસ. તો પ્રોફિટ આપણે ગોતી લઈએ મિત્રો. પ્રોફિટ ગોતીએ મિત્રો. ₹2,12,250. 2,12,250 આવે. એને ડિવાઈડ બાય 18,000 કરી નાખો 11.79. એટલે 11. અથવા 80, જો મારા ખ્યાલથી તો અહીંયા 80 જ થાય છે, માઇનસ કરશો તો. એ પોઈન્ટ નો ફરક આપણે 87 નું 88 ને એવું નથી કર્યું ને, એટલે બીજું કઈ નથી. ઓકે, ચલો. ધીસ ઇઝ વોટ આ 60% કેપેસિટી નું સ્ટેટમેન્ટ છે. હવે આપણે આવું જ સ્ટેટમેન્ટ પાછું બનાવવું છે, પણ આપણે ખાલી જે નવી પ્રોડક્ટ છે ફ્રેન્ડ્સ, નવી પ્રોડક્ટ છે એના માટે વર્ક કરવું છે, બરાબર છે. ચલો તો હાલો જોઈએ. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે ફરીથી એક સ્ટેટમેન્ટ બનાવ્યું, પણ અહીંયા શેના માટે બનાવશું? તો કે જે ઓલું સસ્તી ચા બનાવશું આપણે, ઈ બનાવી કે ને એના માટે. તો અહીંયા આપણે લખીએ સ્ટેટમેન્ટ ફોર ન્યૂ પ્રોપોઝલ ઓફ ટી. નીચે આપણે કેટલી બનાવીએ છીએ? તો કે 7,500 kg, બરાબર છે. ચલો તો જોઈએ એમાં. પહેલા તો સૌથી પહેલું લખ્યું ડાયરેક્ટ મટીરિયલ 10 રૂપિયા, વેજીસ 12 રૂપિયા, અને ઓલું છે વેરિયેબલ એક્સપેન્સ 4, એટલે ટોટલ કમ ટુ 26. ચલો બાજુના ફિગર આપણે ગોતી લઈએ. that will 7,500 into 10, that is 75,000. પછી અહીંયા 7,500 into 12, તો 90,000 આવશે, અને 15 30,000 આવશે. 30,000. યસ 30,000. તો ટોટલ will come to 1.5 લાખ અને બીજા 60, 2,10,000 આવે ટોટલ. ના ના સોરી, 2,10,000 નહીં, 7 ને 3 10. 1,95,000. હા, 1,00,000. 1,95,000. 1,95,000. પછી એમાં સેલ્સ આપણે લખીએ મિત્રો. તો કે સેલ્સ કીધું છે આપણને, સેલિંગ પ્રાઇસ 40 રૂપિયા, સસ્તી ચા છે. તો 7,500 into 40 કરો મિત્રો. 3 લાખ. ચલો 3 લાખ. તો કન્ટ્રીબ્યુશન વિલ કમ ટુ, અહીંયા આવશે 14, 90,000 ને બીજા 1 લાખ. કેટલા આવશે મિત્રો? અહીંયા 1,05,000, રાઈટ? યસ સર. હા સર. ચલો હવે ફિક્સ્ડ કોસ્ટમાં મિત્રો બે વસ્તુ છે. એક તો છે ફેક્ટરી ઓવરહેડ, અને બીજું આપ્યું છે ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ.
તો જો 10% ઇન્ક્રીઝ, તમને એવું લાગે સર ઉપર 60% કેપેસિટી વાળું ક્યાં કેમ બનાવ્યું, એ તો આપણે ક્યાં જરૂર હતી? એકચ્યુઅલમાં આપણે આ મેઇનલી આપણે ફિક્સ્ડ ફેક્ટરી ઓવરહેડ સરખી રીતે આપણને મળે એટલા માટે ઈ બનાવવું જરૂર પડ્યું. એટલે 393 750 માં 10% નો વધારો. 393 750 એમાં 10% નો જ વધારો, બરાબર. તો ઇન્ટુ 10% કરો એટલે અહીંયા આવશે 39375. અહીંયા એડિશનલ કોસ્ટ કેટલી થવાની છે એ જ લખવાનું છે. હું બધું નો જ ભેગું કરતો, ખાલી વધારાના જે યુનિટ બનાવવાના છે સસ્તા એના રિલેટેડ જ એની ઇન્કમ અને એની કોસ્ટ ગણીએ છે, બરાબર છે. અને ઓફિસ અને સેલ્સ એક્સપેન્સ માં શું કીધું છે? 18,000 નો વધારો થવાનો છે. તો ચલો આ માઇનસ કરીએ મિત્રો, અને પહેલા તો આને પર કેજી કન્વર્ટ કરો. 39375 ડિવાઈડ બાય 5.25. ઓકે, પછી એની નીચે આવશે 2.40. ઓકે, પ્રોફિટ ગોતી દો ફટાફટ. $47,625. 47,625 અને એને પર કેજી માં કન્વર્ટ કરી દો મને. 6.35. 6.35. ચલો 6.35. ચલો તો સિમ્પલી હવે આ ડિસિઝન લેવું કે નહીં જોઈએ. તો અહીંયા લખીએ છીએ આપણે કન્ક્લુઝન. For this new proposal, working capital of 2 lakh is required and return on capital is 20%. 20% જ છે ને? હા, is 20%. That is 2 લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કરો, 20% લેખે ગણતરી કરો તો કેટલા? 40,000 મળે તો વાંધો નથી. અહીંયા તો કેટલા મળે છે? વધુ મળે છે. Here company gets rupees 47,625 as a profit, which is more than return on capital. Therefore, it is advisable for company to accept proposal. બરાબર છે. proposal કરતા શું છે? to introduce, to accept or to introduce એમ કહેવાય. to introduce new tea product with low selling price. બરાબર છે. ચલો કરવું જોઈએ. ચલો કોઈને ડાઉટ છે મિત્રો આમાં? Is there any doubt? No, sir. ચલો તો આપણે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લઈએ. ચલો પહેલા 60% કેપેસિટી વાળો સ્ક્રીનશોટ લઈ લ્યો.
હવે 7500 kg વાળો સ્ક્રીનશોટ લઈ લ્યો. અને હવે કન્ક્લુઝન નો સ્ક્રીનશોટ લઈ લ્યો. તો આની સાથે આપણે ફ્રેન્ડ્સ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ના ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે.